નળી માત કી જે. નળી માની વ્રતની વિધિ. શ્રાવણ સુદ નેમના દિવસે આ વ્રત કરવું. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ બાળકોની રક્ષા માટે નળી માને પ્રાર્થના કરવી. તે દિવસે મગનું વઢું તથા 5 કે 7 ધાન્યનું વઢું બનાવી તેમાં આદુ લસણ મરચાં કાપ્યા વગર હાથે ચૂંટીને નાખવા ને બાફીને જ બનાવવું. સાથે જુવારનો રોટલો ખાવો ને નળિયાની પૂજા તેલના દીવો પુષ્પ ફળ ફૂલ ચોખા અબીલ ગુલાલ કંકુ અગરબત્તી દૂધ દરોઈ વગેરેથી કરવી. નળિયાની પૂજા કર્યા બાદ ખાઈને કશું પણ ઘરનું કામકાજ ન થાય ને ખાઈ રહ્યા બાદ નળીમાની વાર્તા સાંભળવી. બોલો નળી માત કી જે. નળીમાની વાર્તા. એક ગામમાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહે. તેઓને કેટલાય સમય થયો પરંતુ સંતાન નહીં. તેવામાં એક દિવસ એમના ઘર આગળ ઝાડ હતું. ત્યાં એક ચકલો ને ચકલી આવ્યા. તો બ્રાહ્મણ તો ગામમાં નીકળી ગયો હતો, પણ ગોરાણી બપોરના સમયે ઉંબરા ઉપર માથું રાખી સૂતી હતી. તેવામાં ચકલી ચકલાને કહે, ચાલો આપણે આ ઝાડ પર માળો બાંધીએ. તો ચકલીએ કહ્યું, અરે ગાંડી, આ તો વાંઝિયાનું ઘર છે. આપણાથી અહીં માળો બંધાય? સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું હોય છે. એમ કહી તેઓ તો ઉડી ગયા જંગલમાં. આ બાજુ બાઈ ચકલાની ભાષા જાણતી હતી, તો તેને સંતાન વિનાની હોવાથી દુઃખ થયું. તે મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ભગવાને મને એક દીકરો દીધો હોત તો હું પાડી પોસીને મોટો કરતે. એવામાં એમના પતિ આવી પહોંચ્યા. તે પતિને કહેવા લાગી કે હે પતિદેવ, આપણે વાંઝ્યા છે તો આ પશુઓને પણ દુઃખ થાય છે, નિશાસો નાખે ને તેઓ અહીંથી ઉડી ગયા. માટે તો હવે સંતાન વિના મારે તો જીવવું જ નથી. માટે તમે ગમે તેમ કરીને સાંજ સુધીમાં મને દીકરો લાવી આપો, નહીતર મારે અન્નનો ત્યાગ છે. તો બ્રાહ્મણ કહે, અરે ગાંડી, એમ તો કોઈ દીકરો આપતું હશે? આપણા જ ભાગ્યમાં નથી તો પછી ક્યાંથી લાવીએ? આવી ખોટી હઠ લેવાય? પણ બ્રાહ્મણી કહે તમે ગોતવા તો જાઓ. તમને અહીંથી નીકળતા રસ્તામાં જે કાંઈ સામું મળે તેને લઈ આવજો. તેને હું મારો દીકરો માની પાડી પોસીને મોટો કરીશ. બ્રાહ્મણ તો સ્ત્રી હઠ આગળ લાચાર બની ગયા. છેવટે દીકરાની શોધમાં નીકળી ગયા. તેવામાં તે રસ્તામાં સૌથી પ્રથમ નોળિયાનું બચ્ચું જોવામાં આવ્યું. તે તો પ્રેમથી તેને પકડી લઈ ગોરાણીના ખોળામાં મૂક્યો અને કહ્યું, લે આ તારો દીકરો લાવ્યો. ગોરાણી તો રાજી થઈ ગઈ. પછી તે તો નોળિયાને દીકરાની માફક ઉછેરી મોટો કરવા લાગી. આ બાજુ નોળિયાની સેવા ભાવ કરેલી જોઈ તેમના આશીર્વાદથી ભગવાને પ્રસન્ન થઈ બ્રાહ્મણીને સારા દિવસો દેખાડ્યા. એમ દિન પર દિન વહી જતા બ્રાહ્મણી પૂરે 9 માસે એક રત્ન જેવા દીકરાને જન્મ થયો. બ્રાહ્મણી ખૂબ ખુશ થઈ કે મારા નોળિયા દીકરાના આશીર્વાદે ભગવાને મને દીકરો આપ્યો. તે તો બંનેને એક સરખી રીતે ઉછેરે છે. એવામાં એક દિવસ ગોરાણી પોતાના બાળકને પારણામાં સુવડાવી નોળિયા દીકરાને સાચવવાનું કહી તે પાણી ભરવા ગઈ. તે કહે, બેટા નોળિયા, તું ભાઈનું ધ્યાન રાખજે. નોળિયાએ માથું હલાવી હા પાડી. એવામાં દરમાંથી સાપ નીકળી ઘોડિયા આગળ આવવા લાગ્યો. તો નોળિયાએ વિચાર કર્યો કે નક્કી આ મારા ભાઈને કરડી જશે. એમ કરી તેણે તે સાપ સાથે લડવા માંડ્યું. લડતા બંને થાકીને લોથપોથ થઈ ગયા. પછી નોળિયાએ સાપના ટુકડા કરી નાખ્યા, જેથી તે લોહીથી ખરડાઈ ગયો. પછી નોળિયાને થયું કે મેં આજે કેવું બહાદુરીનું કામ કર્યું છે, તો લાવને માતાને રસ્તામાં જ સમાચાર દેવા જાઉં ને મારી માનો વહાલો થાઉં. એમ કરીને એ તો રસ્તામાં સામે આવે છે. મા સામે પાણીનું બીડું લઈને આવે છે. તેમણે રસ્તામાં નોળિયાને દૂરથી લોહીથી ખરડાયેલો જોયો. તેણે મનમાં જ વિચાર કર્યો કે નક્કી આ મારા છોકરાને જ મારીને મારી સામે આવે છે. ગમે તેમ પણ એ છેવટે તો જનાવર જ રહ્યું ને, એમને શું ભાન હોય? તે પોતાના સ્વભાવ અનુસાર
મારા દીકરાને મારી નાખ્યો લાગે છે. એમ કરતા નોળિયો તો નજીક આવી પહોંચ્યો કે તરત જ પેલી ગોરાણી તો વગર વિચારીએ પાણીનું બીડું નોળિયા પર ફેંકી દીધું. નોળિયાની બિચારાની કેળ ભાંગી ગઈ. તે તો ગભરાતો ગભરાતો ઘરમાં આવી છાસની દોણીમાં સંતાઈ ગયો. આ બાજુ બાઈ ઘર આવીને જોયું તો સાપના ટુકડા જોયા ને પોતાનો બાળક તો ઘોડિયામાં હસતો રમતો હતો. આ જોઈને ગોરાણી ખૂબ જ પસ્તાવા લાગી કે અરે, મેં પાપીએ આ શું કર્યું? મારા નોળિયા દીકરાને માર માર્યો. હવે એ બિચારો ક્યાં સંતાઈ ગયો હશે? ક્યારે મને પાછો મળશે? એમ કરીને એ તો રડતી રડતી નોળિયાને શોધવા લાગી, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. છેવટે થાકી પાકી થોડી વાર સૂઈ ગઈ. બ્રાહ્મણે પણ એમને ખૂબ જ ઠપકો આપ્યો. પછી બ્રાહ્મણ કહે, હવે બનવાનું હતું એ તો બની ગયું. હવે પાછળથી પસ્તાવાથી કંઈ વળે નહીં. પછી બ્રાહ્મણીએ તો પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મારા નોળિયા દીકરાના દર્શન ના થાય ત્યાં સુધી મારે અન્ન પાણીનો ત્યાગ છે. એવામાં બ્રાહ્મણી તો ઉઠી અને વિચાર કર્યો કે લાવને, થોડું દહીં પડ્યું છે, તે છાશ વલોવી નાખું. એમ કરીને તે તો દોણીમાં ગરમ પાણી રેડ્યું અને છાશ વલોવવા લાગી. જેમ વલોવવા લાગી તેવો જ પેલો નોળિયો તો ટુકડા થઈ ગયો અને ઉપર તરી આવ્યો. આ જોઈ બ્રાહ્મણી તો આભી જ બની ગઈ. તે તો ખૂબ ખૂબ રડવા લાગી કે અરે, મેં પાપણીએ આ શું કર્યું? બિચારાને થોડો માર્યો હશે, તે પૂરો મરી ગયો ને વળી મારા જ હાથે. એમ ખૂબ પસ્તાવો કરી તે માથે છાસની દોણી મૂકી પતિની રજા લઈ ચાલી નીકળી કે મારો નોળિયો દીકરો જીવતો થાય તો જ પાછી ઘરે આવું, નહીંતર એની ભેળી જ મરું. કે આ મારા નોળિયા દીકરાના આશીર્વાદે મને દીકરો મળ્યો ને મેં આ શું કર્યું? એમ મનથી સાચો પસ્તાવો કરી દૂર ચાલી જાય છે. એવામાં રસ્તામાં માણસો મળે તે પૂછે, બેન તું ક્યાં ચાલી? તો ગોરાણી જવાબ આપે કે મારા નોળિયા દીકરાને સજીવન કરાવવા. તો બેન, મરેલા નોળિયો તે કંઈ જીવતો થાય? આવો સામો માણસ જવાબ આપે, પણ બેન કાંઈ બોલે નહીં. તે તો આગળ જ ચાલે જાય છે. એવામાં એક બોરડીનું ઝાડ આવ્યું. એ ઝાડ નીચે એક ડોશીમાં છૂટા વાળ રાખી બેઠા હતા. તે ગોરાણીને પૂછે, બેન બેન ક્યાં જાઓ છો? માથે દોણી મૂકી તો ગોરાણી જવાબ આપે કે મારા નોળિયા દીકરાને સજીવન કરાવવા. તો ડોશીએ કહ્યું કે બેન, મરેલો તે કાંઈ પાછો જીવતો થાય? પણ હા બેન, મારા માથામાં ખંજવાળ બહુ આવે છે. જો તને મોડું ન થતું હોય તો જરા મારું માથું જોતી જાને બેન. તો ગોરાણીએ કહ્યું, લાવને માજી, મોડા ભેગું મોડું, પણ તને જોઈ આપું કહી તે તો માથેથી દોણી ઉતારી ડોશીમાની આગળ મૂકી ને ડોશીનું માથું જોવા બેઠી. એમ કરતાં કરતાં ડોશીમાની ખંજવાળ તો ઓછી થઈ. ડોશીમા તો પ્રસન્ન થઈ ગયા. તો દોણીમાં ધબક ધબક અવાજ થવા માંડ્યો અને મરેલો નોળિયો સજીવન થયો. એવામાં ડોશીબાએ આશીર્વાદ આપ્યા કે જા બેન, જેવું મારું માથું થર્યું એવું તારું પેટ થરજો. એમ કહેતાની સાથે જ નોળિયો તો કૂદકા મારતો બ્રાહ્મણીના ખોળામાં બેસી ગયો. બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. તે તો માતાજીને ઓળખી ગઈ કે આ જ નોળીમાં. તે તો માજીના ખોળામાં પડી ગઈ. માજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા બેટા, આજે શ્રાવણ સુદ નેમ છે ને તારી ટેકથી આ નોળિયો સજીવન થયો છે. જેથી આ નોળી નેમના નામથી જગમાં પ્રસિદ્ધ થશે. જો કોઈ ભાવથી આ વ્રત કરશે તેના બાળકોને કદી પણ ઊની આંચ આવશે નહીં. માટે આ વ્રતનો તું પ્રચાર કર, કહી બ્રાહ્મણી ઘરે આવી ને વ્રત શરૂ કર્યું. જે નોળીમાં બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનારને સૌને ફળજો. બોલો શ્રી નોળી માત કી જય.